આપણી સાથે અત્યારે રાજેશભાઈ પરમાર છે. રાજેશભાઈ ઉંમર 40 વર્ષ. અમારી પાસે આવ્યા હતા ડિસેમ્બર 2025 માં. 2025 રાઈટ. રાજેશભાઈ આવ્યા ને ત્યારે બહુ મૂંઝાયેલા હતા એકદમ. ઈ એના ઘરવાળા બે મૂંઝાયેલા. બહુ એકદમ મૂંઝાયેલા હતા. એટલે મને ઘટે જ નહીં. મૂંઝાવાનું કારણ એ હતું કે એમને જુનાગઢમાં એક હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. હા, એક હોસ્પિટલમાં અને પછી પાછું થયું. અને પછી તમને એમ થયું કે મને નહીં મટે એવું કંઈક. મટશે જ નહીં સાહેબ, આવું મટશે જ નહીં એમ. બરોબર. બહુ આડ હોઈ ગયું. પછી આજ તમે સાહેબ આ સાહેબ આવ્યા એટલે આપણે રિકવરી બહુ હારામાં હારી આવી ગઈ. એટલે જ્યારે એકવાર અમે કીધું કે ના મટી જશે, તો ત્યારે મને યાદ છે બે હસબન્ડ વાઈફ એકબીજા સામે જોઈને મૂંઝાઈને નહીં મટે, આમ છે તેમ છે. એમનું MRI અત્યારે ફાઇનલ ફોલોઅપમાં આવ્યા છે અને અત્યારે એકદમ ફાઇન છે. એકદમ. અને સી વન્સ અગેન this is a case of IND reoccurrence. રાજેશભાઈના કેસમાં ચેકો પાડીને ઓપરેટ કર્યું હતું અને પરો કાઢી નાખ્યું હતું. જનરલી we sincerely advise to many surgeons કે IND ના કરવું જોઈએ. ફિસ્ચ્યુલાને જો મટાડવું હોય તો IND ની સાથે કમ્પ્લીટ ફિસ્ચ્યુલેક્ટોમી ઓર ફિસ્ચ્યુલોટોમી કે પછી લિફ્ટ ને બધું છે, પણ એની મૂળ જે ગ્રંથિ છે ઈ રહી ગઈ હોય એટલે પાછું થાય. ખાલી IND કરવાથી શું થાય કે અહીંયા પરુનો માર્ગ નીકળી જાય, પરુ નીકળી જાય, પણ જે એની મૂળ ગ્રંથિમાંથી જ્યાંથી પરુ ઉદ્ગમ સ્થાન છે, પરુ બને છે, ઈ બનતું રહે તો પછી પાછું થાય. અને એમાં પ્રોબ્લેમ એ થાય છે કે દર્દી ખૂબ નાસીપાસ થઈ જાય. અને ખાસ કરીને ગરીબ પેશન્ટ્સ જેમ કે તમે, ગરીબ નહીં પણ ઓછા રૂપિયા, અને અઘરું પડે મોંઘવારીમાં બહુ અઘરું પડે. એટલે અમે અમારા રૂટીન ચાર્જ કરતા એમાં ઓછા રેટથી કર્યું, પણ તો પણ એમને અઘરું પડે, કારણ કે એકવાર ઓલરેડી ઓપરેશનમાં સમય બરબાદ થયો હોય, પછી આરામ લેવાનો થાય. એટલે આજે 1 મહિનાનો 2 મહિનાનો પગાર વહી જાય એટલે એ પાછું તમારા બધા જ હિસાબ આડાવડા થઈ જાય. સો IND ના કરવું જોઈએ, જડ મૂળથી જ થવું જોઈએ. અને જે કેસ અમે 1 મહિનામાં મટાડી કે 10-20 દિવસમાં મટી શકે, ઈ જ કેસનો લાંબો સમય રિકરન્સ થઈ જાય. એટલે અનનેસેસરી પેશન્ટને લાંબુ ચલાવવું પડે. પણ એમ છતાંય તમારા કેસમાં જેમ કે કોઈ ઘારા નથી રહ્યા, પહેલી વખત ઓપરેશન પછી જે ચામડી કઠણ હતી અત્યારે એકદમ સોફ્ટ છે, બધી નવી, કોઈ ચામડી એવી નથી આવી. અને છેલ્લે પાછા હસતા મોઢે આજે થયા છે. સારું થઈ ગયું. સારું કાંઈ બીજા કઈ પ્રશ્નો કે એવું કઈ બીજા અમારા વિશે કઈ? તમારા વિશે તમારું કાંઈ ઘટે નહીં સાહેબ. બહુ આપણે ગમે એ દર્દીને હું અહીંયા મારા ભાઈને એક છે ને એને આવું સારું છે, મેં કીધું કે જા ભલે પૈસા થાય થોડો કામીને દઈ દેજે, પણ તારું આમ જિંદગી અટાણે લોહી ઉઠી ગયું છે, લોહી જ નીકળ્યા પડે છે. અરસ નીકળ્યા અટાણે લોહી ઉઠી ગયું. જુનાગઢનું મેં તું રહેવા દે ભાઈ, જુનાગઢના ડોક્ટરોને મૂક અને આ તારા ભાઈને હાજો કરી દીધો. એ ડોક્ટર પાસે જા ભલે 5 કાવડિયા થાય. જુનાગઢમાં સારા ડોક્ટર હોય, પણ ઠીક છે, હવે એક આપણે ઇટ્સ ઓકે. બધી જગ્યાએ ડોક્ટર સારા જ હોય અને તમારું જે કર્યું એને ડોક્ટર સારા જ હોય, પણ અમુક સર્જનની પદ્ધતિ હોય કે ચેકો મારે ખાલી, એટલે ઈ પદ્ધતિનો વાંક છે, ડોક્ટરનો કોઈ તમારું ખરાબ. ઓકે 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 સારું.